हेलो रुचिता उठे हेलो यूट्यूबर फैमिली केम છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારે એટલા માટે પૂછવું પડ્યું જો સાંભળી જાય કે મેં ગુડ મોર્નિંગ કહી દીધું તો મારી લેફ્ટ રાઈટ કરી નાખે કાલે કેટલા વાગે 9:30 વાગે ઉઠી છે કેટલા વાગે ઉઠી અત્યારે હજુ ઊંઘી રહી છે એ બરાબર શું કરે જ ખબર પડતી થોડી પણ સારી ઊંઘ છે મને સારી ઊંઘ આવી પહેલાં કરતો મને ઊંઘની ગોળી લેવી પડતી ઓ ઊંઘની ગોળીઓ પણ હવે મને ઊંઘ આવી જાય ઉનાળો આવે એસી વેસી ચાલુ હોય અને અમારા નવા આ કાલે બૂટ લાવ્યો છું બરાબર હજુ બીજા 4-5 લોકોને બતાવીશ હું પછી પહેરવાના તમારે કોઈ ટેવ નહીં કરવાની મુહૂર્ત જોઈને ને અમારા જૂના બૂટને શું કરવાનું શનિવારે ફેંકી દેવાનું કાઢી નાખવાના એનો અંદરો નહીં કરવાનો એ કાઢવાના પેલા હેતને બહુ ફેવરેટ છે એ કાઢવાના મારા ઘરમાં જો રુચિતાના બૂટ આવી રહ્યા તો એ ચપ્પલ આવી રહ્યા તો એ પહેરે છું બરાબર મારા તો હમુદ આવી રહ્યા તો એ હું પહેરતો હતો કારણ કે મારા જે જોતા હતા ને એ મળતા નહોતા કાલે અક્ષરે મળ્યા તો લઈ લીધા રાત્રે જ બરાબર પછી ધનવીરના તો ચપ્પલ તમને કોઈક દાડો બતાવી એ શું કરે ખબર લેફ્ટનું રાઈટ પહેરે રાઈટનું લેફ્ટ પહેરે તો એ પડે નહીં કદી ગમે તેમ પહેરે પણ પડે નહીં અરે એની સાઈઝ જે આવે ને એનાથી સેન્ડલ એના મોટા છે તો પણ એ ના છોડે કે હું તો આ જ પહેરીશ એટલે આ જ પહેરીશ એટલા બી ચપ્પલ આવી રહ્યા છે એ નહીં પહેરતો પણ ચંપલથી તને વાત કહું કે જો ચંપલ થોડા ઘસાઈ જાય કે એવા થઈ જાય ને તો તરત એને ચેન્જ કરી દેવાય એમાં આપણા શરીરમાં ઘણું આપણા ધંધામાં આપણા શરીરમાં બહુ પરિવર્તન આવે છે એટલે થોડું ઘણું પણ એવું લાગે કે હવે કંઈક ડિફરન્સ છે એને હટાવી દેવું જરૂરી છે હટાવી દો મારા મેં હમણાં ચાઇનાના એક ઇમ્પોર્ટન્ટ બૂટ હતા બરાબર તો પાછળ વળી વાગતું હતું તે બૂટ જ પહેરાનું મૂકી દીધા 2-3 વખત મેં પહેર્યા તો વાગ્યું એટલે એને અમે નાખી દીધા એટલે સાઈડમાં મૂકી દીધા છે અને ઊંઘની ગોળીઓ લેડો જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે બનાવ્યું છે ટીંડોળી બટાકાનું શાક કંચા પડી જેવું તેલ નાખી દીધું રહી નાખી દીધી છે દહીં તતરી ગઈ છે એક તમાલપત્ર લસણ અને લીલા મરચાં નાખી દીધું સાથે બરેલી સાથે સાથે મસાલા કરી દઈએ હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું હિંગ સ્વાદ અનુસાર મીઠું મીઠાથી યાદ આવ્યું 29 તારીખે છેલ્લી અમાસ છે અને પછી બેસે છે ચૈત્ર મહિનો જેને મીઠું મહિનાનું જે લાવતા હોય તે ના ભર્યું હોય તો ચોક્કસથી ભરી દેજો આપણે ચૈત્ર મહિનામાં મીઠું ખરીદતા નથી એટલે અમને યાદ રાખજો કે શનિવારને અમાસ આવે છે એના આગલે દિવસે તમે મીઠું લઈ દેજો ચૈત્ર મહિનામાં આપણે મીઠું ના લવાય બસ આ રીતે આપણે સરસ મસાલો કરી દઈએ સરસ મસાલો આપણો થઈ ગયો છે બજારમાં નવા શાક આવે તો આપણને સિઝનના ખાવાની ખૂબ મજા આવતી પછી જૂના થોડા વધારે પડતા શાક આવવા ચાલુ થઈ જાય એટલે આપણને શાક ભાવતા નથી એટલે હવે ટીંડોળી છે ગવાર છે ચોરી છે એ બધું આવવા લાગ્યું છે હાલ ચોરી તો ખૂબ મોંઘી છે અમારે ત્યાં 40 ને 250 છે તમારે ત્યાં શું ભાવ છે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો સરસ આપણું શાક મિક્સ થઈ ગયું છે 2 મિનિટ રહેવા દઈએ અને અંદર નાખી દઈએ થોડું પાણી આ શાક છૂટું બનાવવાની ખૂબ મજા આવતી હોય છે અને કોરું ખાવાની ખૂબ મજા આવતી હોય છે આમાં રસાઓ અમે નથી બનાવતા બસ થોડું પાણી ચરે એટલું નાખી દઈએ શાક થઈ જાય એટલું આપણે પાણી નાખ્યું છે બસ
સરસ ઢાંકીને થવા દઈએ. ધાણા પડ્યા હોય તો લાસ્ટમાં ધાણા નાખજો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તાંદલિયાની ભાજી અને તમારી સાથે રેસીપી શેર કરું. આજે તાંદલિયાની ભાજી ગઈકાલે મેં 500 ગ્રામ ભાજી લાવીને મૂકી હતી અને સુધારીને રાખી હતી અને અત્યારે પાણીમાં પલાળી તો એકદમ તાજી સરસ થઈ ગઈ અને સારા પાણીથી ધોઈ નાખી છે. આની અંદર નાખ્યું છે સૂકી મેથી, લસણ અને લીલા મરચાં. સાથે 2 નાની આ શાકને સૂકી મેથીથી વઘારવાથી ખૂબ જ ટેસ્ટી થાય છે. આના અંદર તમારે કાચી કેરી નાખી હોય તો એ પણ નાખી શકો અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આજે કાચી કેરી નહીં પણ થઈ ગયા પછી લાસ્ટમાં લીંબુ નીકાળીશું. સાથે સાથે મસાલા કરી હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ. ભાજી છે એટલે હંમેશા મીઠું બહુ જ માપનું નાખવું. સહેજ મોરું થાય તો ચાલે પણ ખારું ના થઈ જોઈએ. સરસ આપણે મિક્સ કરી લઈએ. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે થોડી પોચી થાય પછી આપણે ભાજી નાખીએ. એના અંદર આપણે નાખી દઈએ ભાજી. થોડી ભાજી નાખી અને મિક્સ કરતા જઈશું. જેમ સમાશે એમ આપણે ભાજીનો ઉપયોગ કરીશું. ગઈકાલે લાવીને સુધારીને કોથળીમાં મૂકી દઈશું. જ્યાં આજે તાજી લાવે એવી ભાજી છે અને સિઝનની પહેલી ભાજી છે. હવે તાંદલિયો ભાજી મળવાની ચાલુ થઈ જાય. અત્યારે સારી મળે છે અને આના કરતાં બરોડામાં એકદમ આમ લાગે કે આ તાંદલિયો કહેવાય. અહીંયા આગળ એટલી જે બરોડામાં ભાજી મળે તાંદલિયાની એના જેવી નથી મળતી અને આને આપણે તાંદલિયું જ કહી શકીએ. સરસ ધીરે ધીરે સમાસે એવી આપણે ભાજી નાખી દઈશું. આના અંદર તેલનું પ્રમાણ ખૂબ વધારે પડતું હોય છે. શનિવારે સૂર્યગ્રહણ છે. સવારથી ચાલુ થશે પણ કેટલા વાગે સમાપ્ત થશે ને ગુજરાતમાં દેખાશે કે નહીં દેખાય એની પૂરી માહિતી નથી. પણ સૂર્યગ્રહણ છે શનિવારે, તો સૂર્યગ્રહણ છે એ ખૂબ સારો યોગ છે. અને શનિવારને સાંજે રાત્રે 8:18 તમારા ઘરમાં 4 મોટી દિવેટ કરજો. એમાં કોળિયામાં મૂકીને અને લાંબી દિવેટ કરજો. 4 બાજુની આવી લાંબી આંગળી જેવી લાંબી દિવેટ કરજો માટીના કોળિયામાં. તમે સરસિયાનું તેલ કે ગમે પણ તેલ વાપરતા હોય તે વાપરજો. અને હવે જાણે કોળિયું છે, કોળિયાને સામસામું 4 દિવેટો કોળિયામાં મૂકી દેજો. એક જ લાંબી દિવેટમાં સામસામું સળગે એવી રીતે. અને એના અંદર તેલ મૂકજો કોળિયામાં. ચાહે તો ઘઉંના લોટનું કરજો કાં તો માટીનું કોળિયું હશે તો પણ ચાલશે. 4 બાજુ સળગી શકે એવી રીતે દિવેટ રાખજો. પણ એક જ દિવેટ આડી દિવેટમાં 2 બાજુ સળગે એવી દિવેટ રાખજો અને એમાં કોળી મૂકજો. 8:18 તમારા ઘરની બહાર ઉંબરાની બાજુમાં જમણી સાઈડમાં એ દીવો પ્રગટાઈ દેજો. એ તમારા ઘરમાં ગમે તેવી નેગેટિવિટી તો હશે કે પિતૃઓનું કોઈકને નડતું હોય તો પણ તમારે સારું એવું કાર્ય ચોખ્ખું થઈ જશે અને તમારા ઘરમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસે. એ ઉપાય કરજો રાતના ટાઈમે. એ પતી જાય, દીવો પતી જાય પછી એક સાઈડમાં જ એ દીવો સાઈડમાં જ રાખજો. બહાર એક ચોખા લેજો એક નાની વાડકીમાં. એના અંદર કપૂર મૂકજો અને કપૂર પણ તમે બહાર રાત્રે સળગાવી દેજો અને વાડકી બહાર રાખજો અને કપૂર કાઢી નાખજો અને ચોખાને તમે ચકલામાં નાખી દેજો. ઘરમાં ના લાવતા. એ 2 ઉપાય ચોક્કસથી કરજો. ઘરમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. ઘરમાં બધાનું સુમેળ રહેશે. બસ આ 2 ઉપાય ચોક્કસથી કરજો. અને એના પહેલાં તમારા ઘરમાં મીઠું ના લાવ્યા હોય તો ચોક્કસથી મીઠું લેતા આવજો.
ચલો આપણી ભાજી ખૂબ સરસ થઈ ગઈ છે. આમાં પાછું પણ મેં 2 પરી જેવું તેલ નાખ્યું હતું. આ ભાજીમાં જેટલું તમે તેલ નાખો એટલું તમારે ઓછું દેખાતું હોય છે. આ ભાજી ખીચડી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. બાજરીનો રોટલો, પરોઠો ગમે તેની સાથે તમે આ ભાજી ખાઈ શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારે તાંદળાની ભાજી તમને કેવી લાગે. બોલો હાલત મારું વચ્ચે વચ્ચે ઊભી થઈ જાય છે. ચલો ભાઈ 11 વાગ્યા છે. 1 2 3 આ આજે 11 વાગી ગયા. 7:30 વાગે નીકળ્યો હતો. હું આવી ગયો, બીજા 2 જણા આવવાના હતા. 10 મિનિટ લેટ આવ્યા. પછી અમારા નાસિરભાઈ પાછું યાદ આવ્યું પીછા પછી એક સામાન રહી ગયો. પાછો એ દુકાને કીધું મારા રસ્તા લખવાનું હતું, પાછળ લેવાનું હતું. એ પછી વચમાં ટ્રાફિક. પછી ત્યારે આપણે ભૂખ લાગી તો ચોળાફળી ખવડાય દુકાન ખવડાવતા પડે ચોળાફળી ખવડાય. પછી ગેસ પૂરાય. આમ કરતાં કરતાં લેટ થઈ ગયો. આજે વધારે પડતું. શું બનાવ્યું છે આજે? શું કઢી, લસણની ચટણી, ભાજી. અચ્છા ભાજી બનાવી છે. ભાજી ખીચડી મસ્ત ફીટ કરીને ખવાય એટલું ખાઈશ, કારણ કે ચોળા કરી તો ખાધું જ છે. મને કે તો તમે જમીને જવાના હો ચલો જ બીજો ના ગળદી અને ઘણી અત્યારે સૂઈ ગઈ છે. સવારે પણ સૂઈ ગઈ અત્યારે વહેલી સૂઈ ગઈ છે. પરણેલા પુરુષને બહાર ગમે તેટલું ખાઈને આવે ઘરે એવું બતાવવું પડે કે ભાઈ હું ભૂખ્યો છું. બપોરમાં ખાલી ટિફિન જ ખાધું, પછી કશું જ નથી ખાધું અને મસ્ત જમવાનું તમે બધું આવું કેવું પડે, આવું બેલેન્સ રાખવું પડે. ખાધું સારું. ખીચડી હતી, મજા આવી ગઈ. ખીચડી અને પાલકનું શાક. પાલક નથી, તાંદળિયું પાલક બધું એક જ છે. ભાજીની સબ્જી સારી હતી, મજા આવી ગઈ. એમાં એક વસ્તુની કમી રહી ગઈ છે. કઈ બોલ દે. હા સહી પકડે હે. કાચી કેરી ક્યારે હજુ મોંઘી શકે છે. ગયા ને માર્કેટમાં લઈ આવી સબ્જી માર્કેટમાં જતા અને એમાં સપોઝ મમ્મી કાચી કે રુચિતા કે મમ્મી કાચી કેરી લઈને આવો તો અડધી તો ત્યાં બી પતાવી નાખે. એવું બધું નહીં ખાતી જાય એના તો ના કેરી જોવે રહી બરાબર. કાપવાની તો ખરી, ખાવાની પછી મૂકી દેવાની. તમારા ઘરે બનાવો ને તમે ખાસ કાચી કેરી નાખજો, ટેસ્ટ ઘણો સારો આવશે. ઘરના પુરુષ ગમે તેલા ફરતા હોય પણ એના ઘરનું રોટલા ખાવા જ પડે. અને તો ભૂલથી બહેરાન ખાવા પડી જાય કે આ કંઈક ખાઈને આવ્યા છો. શું ખાઈને આવ્યા છો? ચોળાફળી અમદાવાદની એક નંબર, મોજ આવી જાય. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. જે નમામી સમીશાન નિર્વાણ રૂપ હું હોસ્પિટલમાં પણ સાંભળતી લગભગ 2 વર્ષથી રોજ સાંભળું છું. મને ખૂબ શાંતિ મળે છે. ખરેખર ખૂબ સરસ છે, સુપર છે, બહુ મજા આવે એવું છે. ફરીથી સાંભળજો, મજા આવશે. પછી હમણાં મારા એક મિત્રએ કીધું કે વિશાલભાઈ શંકર ભગવાનની ચાલીસા છે, શિવ ચાલીસા, કે શિવ ચાલીસા બી સાંભળીને જુઓ, એ પણ મજા આવશે. કશો વાંધો નહીં, કાલે મોર્નિંગમાં ગાડી ડ્રાઈવ કરું તો એ સાંભળીશ હું. ગાયત્રીબેન લખી રહ્યા છે વિશાલભાઈ મને લિંક તમે મોકલજો. આજે બેન તમને લિંક આપી દઉં છું, મેં આપી દીધી છે, તમને જોઈ લેજો. અને જેને બી ફરીથી લિંક જોઈતી હોય તો આજના જે વિડીયો છે એના નીચેના ડિસ્ક્રિપ્શનની અંદર હું એડ કરી દેવાનો છું, બરાબર. એ તમે જોઈ લેજો. ત્યાંથી લિંક તમે ઓપન કરશો તો આખું શ્લોક આવી જશે. હું સવારે ભજન કરતો હતો, શ્લોક આવી જશે. શ્લોક સ્તુતિ હવે નવું લાયા જે હોય ભાઈ આ છે. હવે આને શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો. એને સ્તુતિ કે જે કહેવાય હવે તમે કોમેન્ટમાં કહેજો. ના શ્રુતિ કહેવાય કે શ્લોક કહેવાય કે ભાઈ મંત્ર કહેવાય. જેમ આપણે ગાયત્રી મંત્ર હોય કે મંત્ર કહેવાય, જે હોય કહેજો. હવે જો હું
ફરીથી ચાલુ કર કોપીરાઇટ ના આવતા સારું, કારણ કે હવે કોપીરાઇટ બહુ બીવું પડે છે. એક કોઈ કોમેડિયને કે કટાશમાં કંઈક ગીત બનાવ્યું, બરાબર, એમાં કોપીરાઇટ જોઈને કર્યું એવું નહીં, કટાક્ષ નહીં. અરે મમ્મી વાત સાંભળ, હવે આપણે કોઈ પોલિટિકલ મેટરમાં નથી પડવું, બરાબર, પણ આપણે ગમે ગીત ગાયેલો છે ને, બરાબર, એ ગીત હવે 4 બંગડી વાળી આપણે ગીત ગઈએ ને તો 4 બંગડી વાળો આપણો કોપીરાઇટ લગાવી દે. હવે એ તો વસ્તુ યાદ બી નથી ને યાર. ટી સિરીઝ વાળા કોપીરાઇટ આપી છે ને, આપણે આટલી મહેનત કરી હોય શું હાલત થાય કયો. જો મને પેલા આની મ્યુટ કરવા દો, નકર મારા પાસે કોપીરાઇટ આવી જશે. શ્રુતિ લખી કે શું લખ્યું છે એનું કંઈ કશું લખ્યું નથી ભાઈ, બરાબર, તમને જે હોય કહેજો. મંત્ર લખ્યું છે, લોર્ડ ઓફ શિવા મંત્ર લખ્યું છે. સારું છે ભાઈ, સાંભળજો, મોજ કરતા રહેજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.